દર્શન કરવા માટે, કેમ કે ઉઠીને પહેલાં તો ભોળાનાથને મળવા આવવું જ પડે બરાબર. એટલે બસ આવી ગઈ છું. હવે ખાલી બીલીપત્ર ને ફૂલ ને એવું લેવાનું બાકી છે. જો અહીંયા બીલીપત્રનું ઝાડ છે તો એના નીચે શાંતિથી બેસી ગઈ છું. મહાદેવ માટે વધારે તો કંઈ લાવી નથી, પણ બસ આ જો કળશમાં જળ છે, પછી દીવો, ચંદન, અગરબત્તી ને બસ એવું બધું છે. અને બીલીપત્ર તો હું અહીંયાથી લઈ લઈશ. યુઝ્યુઅલી મેં કીધું હું પૂજા કરવા જાઉં એના પહેલાં તમારા બધા જોડે થોડી ઘણી વાતચીત કરી લઉં. તો ચલો આપણે જઈએ હવે બીલીપત્રને એવું લેવા માટે. મિત્રો સૌથી પહેલાં તો હું તમને મારા મહાદેવના મંદિરના દર્શન કરાવી દઉં. 1 મિનિટ આમ જોઈ લો, આમ અહીંયાથી, પછી બતાવું છું આખું. આ એક એવી જગ્યા છે ને, મેં કેટલા જ્યોતિર્લિંગના દર્શન કર્યા હશે, કેટલા મેં શિવલિંગના દર્શન, કેટલા હું અનેક મંદિરે ગઈ છું, પણ મને મારા ગામના સોમનાથ મહાદેવના મંદિરમાં જે શાંતિનો અનુભવ થાય છે ને, મહાદેવની સોગંદ, મને બીજી એવી શાંતિ ક્યાંય મળતી જ નથી. એમ થાય છે કે બસ અહીંયા બેસી જ રહું. એટલું કંઈ મોટું મંદિર નથી, પણ અહીંયા જે શાંતિ મળે છે ને દિલને, જેનું મારી પાસે કોઈ વર્ણન નથી. હું તમને આખો મંદિરનો વ્યૂ બતાવું. બસ અહીંયા જો ગેટના અંદર જ છે આ બધા ફૂલ, અને બસ અહીંયાથી મહાદેવ માટે આપણે ફૂલ લઈએ. આ છે મારા ભોળાનાથનું મંદિર, સોમનાથ મહાદેવ. અને પછી આ છે હવનકુંડ. અહીંયા છે શીતળા માતાનું ને ભૈરવ દાદાનું મંદિર. સામે બધા કૃષ્ણ ભગવાનના અવતારોના ફોટોઝ લગાવેલા છે. આ પરબ છે અને આ ગેટ છે. બસ મિત્રો, બીલીપત્ર લેવા માટે મારે ધાબા પર જવું પડે છે, કેમ કે નીચે બધા ખંડિત થઈ ગયા છે ને ખંડિત બીલીપત્ર તો મહાદેવને ચડાવાય નહીં. તો બસ અહીંયા ટેરેસ ઉપર આવી છું. અહીંયાથી મારા મહાદેવ માટે લઈ લઉં બીલીપત્ર. મિત્રો મંદિરના ટેરેસ પરથી વ્યૂ કંઈક આવો દેખાય છે. ગોકુળિયું ગામ છે આપણું. તો ચારે બાજુ ડુંગરા છે ને પછી ખેતરા છે ને વચમાં મારું ગામડું છે. હવે વ્લોગ બહુ થઈ ગયો મિત્રો. આ ફૂલ ને એવું બધું મેં લઈ લીધું છે, તો હું ફટાફટ મારા મહાદેવની પૂજા કરી દઉં, પછી તમને બધાને દર્શન કરાવી દઉં. આમ તો હું આખા શિવલિંગને શણગારું છું ફૂલથી, પણ આજે મારે મારા ભાઈને પહેલી દિવાળી છે, તો બસ એમના ઘરે જરાક મદદ કરાવવા જવાનું છે રસોઈમાં ને એમાં. તો આજે હું ફટાફટ ઘરે જતી રહીશ. હું પૂજા કરી લઉં. ઓકે મિત્રો, તમે પણ મારા ભોળાનાથના દર્શન કરી લો. મિત્રો આ પરિશ્રમ લખેલું એ મારું ઘર છે. જો હું મંદિરથી આવીને ત્યાં સુધીમાં મમ્મીએ બધા કપડાને બધું ધોઈ દીધું છે. એન્ડ આ છે ડોટર ઓફ દવેનું ઘર. ચલીએ ગાઈઝ, મંદિરથી આવી ગઈ છું. એન્ડ મીટ, ધીસ ઇઝ માય વાલા પપ્પા. આ છે ડોટર ઓફ દવેના ફાધર. અને જો હું ને પપ્પા, બે પપ્પા શું કરીએ છીએ આપણે ચાય પીએ છીએ બરાબર. જો અહીંયા ડીશ ને એવી કોઈ સિસ્ટમ નથી, સીધા ડબ્બામાંથી જ નાસ્તો કરવાનો. પપ્પા મારી રાહ જોઈને બેઠા હતા કે મારો દીકરો મંદિરમાંથી આવે ને પછી અમે બે ચા પીએ, અને હું તમને એક આળસુ માણસ જોડે મળાવડાવું. મારા ભાઈ જોડે હું મળાવડાવું તમને. દર્શક ये है आलसी इंसान जो अभी तक सोया हुआ है. उठ तो, તારા ગાઈઝ ને કઈ કેવું છે? ફટાફટ બોલ. આવ છે મારો આળસુડો ભાઈ. हम लोग पूरी बढ़ रहे हैं सब भेगे होके. બધા જો કેવા સરસ પ્રેમથી કામ કરે. પ્રેમથી રહીએ ને તો જ મજા આવે. તો હું આ જો ભાભીની વાત 100% સાચી છે. પ્રેમથી રહીએ તો જ મજા આવે. આ છે અમારા ગામનો જાપો, આ મંદિર. અહીંયા 3-4 ઘર છે. પછી આ મારા ગામની બીજી ગલી છે. સોસાયટી જેવી સિસ્ટમ છે, એકબીજાની સામસામે ઘર છે. મારું ઘર બી અહીંયા જ છે મિત્રો. અને છેલ્લે આ ગલી છે જેમાં 5-6 ઘર છે. બસ ગામ પૂરું મારું આટલું જ છે. તો ગાઈઝ બસ આટલું નાનકડું જ ગામડું છે મારું. એન્ડ સે હાય. હેલો. આ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. હું ગામડે આવું ને એટલે બસ આની ઘરે જ જાઉં છું, કેમ કે મને મોટા લોકો જોડે ગમતું નહીં, એટલે નાના બચ્ચાઓ જોડે જ આપણી ફ્રેન્ડશીપ હોય છે. આ સુરત દાદા આવે છે ને યાર, મારા વિડીયોમાં જરાક ફિલ્ટર લાગી જાય છે. તો અમે લોકો અહીંયાથી હેડીને વચો જઈએ દિયા આપણે પકોડી ખાવા. અમે 1.5 કિલોમીટર 1 કિલોમીટર હેડીને ગાઈઝ પાણીપુરી ખાવા જઈ રહ્યા છીએ બરાબર. એટલે ગામનું નામ તો હડોલ છે, પણ અમે લોકો એવું કહીએ ગોમમાં જઈએ છીએ. અમારા ગામમાં દિવાળી હોય ને એટલે આકડી કાકડી મેળાયું થાય.
તો હું એ બતાવીશ. હું પહેલાં પાણીપુરી ખાઈ લઉં અહીંયા જઈને. બસ પાણીપુરી વાળો હોવો જોઈએ. હા બસ પાણીપુરી વાળા ભાઈ હોવા જોઈએ, નહીં તો અમારું ભજીયું થઈ જશે. ગાઈસ જો મારા ગામમાં પાણીપુરી આવી હોય, આ બનાવે છે ને, આ પાણીપુરી વાળા ભાઈ અહીંયા મેચ જોવે છે. અમારું પોપટ નથી થયું, કેમ દિયા? હા ફાઇનલી આપણું પોપટ થયું છે. આવી પાણીપુરી તમારે ખાવી હોય ને તો અહીંયા આવવું પડે. મિત્રો હું ઊભી રહી ગઈ છું ને, તો આ જગ્યાને કહેવાય ધક્કો. અહીંયાથી આ બાજુ જઈએ ને એટલે હડોલ આવે, અને પછી આમ ઢાળ ઉતરીને પછી જો અહીંયા જઈએ ને એટલે મારું ગામ આવે બ્રહ્મપુરી હડોલ. તો જો કેવી મજા આવે છે. મિત્રો આ તમને જે ડુંગર દેખાય છે ને, આ વાળો, આ ડુંગરનું નામ છે ઢુસકા બાવજીનો ડુંગર. તો અમે લોકો પાંચમ હોય ને એટલે અહીંયા ઢુસકા બાવજીનો અને મણેકનાથ મહારાજનો બહુ હાથ છે. તો અમે લોકો આવડો મોટો ડુંગર ચડી અને એના 5 થાળા છે. તો અમે છેક મોટો પથ્થર છે ને ત્યાં સુધી અમે લોકો દર્શન કરવા જઈએ. દરેક પાંચમે પછી ઘોડાને એવું બધું ચડાવીએ. મિત્રો અમે લોકો આવતા હતા ને તો આવતા મોડું થઈ ગયું છે, કેમ કે મારા ગામમાં દૂધ કે શાકભાજી કે એવું કંઈ મળતું નથી. તો એવું કંઈ લેવું હોય ને તો પેલા ગામમાં જવું પડે 1 કિલોમીટર દૂર. તો જો આપણે લઈ લીધું છે. આ જો દિયા જો આવતા અંધારું થઈ ગયું છે. બસ હવે ચાલતા અમે લોકો ઘરે જઈ રહ્યા છીએ. શું લીધું? ઘરના લોકો કરતા હતા તો આપણે કરીએ છીએ. એક માન્યતા છે કે ભાઈ આ કરવું પડે આપણે. એટલે ઘરથી પછી કુવા સુધી જવાનું લઈ? ના, ઘરથી ગામના કોતરે સુધી જવાનું. પછી હું બોલવાનું? આકડી કાકડી મેળ મેળાયું. જે તેલ પૂરાઈને તેલ છે. હા, ઘી પૂરાઈને બાડી છોકરી. તો મિત્રો અમારા ગામની આ એક પરંપરા છે. આને આકડી કાકડી મેળ મેળાયું કહેવાય. જો પપ્પા લઈને ઘરમાં બતાવી આવ્યા, હવે ખેતરમાં જશે તો તમે બધાએ દર્શન કરી લે. જે તેલ પુરાઈને 13 છોકરા પછી બોલવું પડે, નહીં તો નહીં આવ. મેળ મેળાયું. આપો તેલ બેલ કઈ પૂરો આમાં. અમારું મેળાયું છે. આકડી કાકડી મેળાયું આમાં આપો કઈક. તેલ બેલ આપો ને યાર. ગાઈસ તમે મેળાયું જોઈ લીધું. હવે હું તમને મારું આખું ઘર બતાવું છું. અંધારું છે એટલે બરાબર દેખાશે નહીં, પણ આમ તમને બતાવી દઉં. જો આ આંગણાનો એરિયા છે, આ ટોયલેટ વોશરૂમ છે. પછી આને અમે કહીએ ચોપાડ. પપ્પાએ ગાડી મૂકી છે. એના પછી આ રૂમ છે. પછી આ જો અહીં મારો ફોટો બતાવું. આ હું છું, આ ફેમિલી છે. પછી આ જો શામળાજીનો ફોટો છે. પછી આ હું છું, આ ભૈલો છે. આ મમ્મી પપ્પા છે. આ હોલ છે અમારો. એના પછી આ ફ્રીજવાળો એરિયા છે. આ ફર્નિચર છે. આ મમ્મીનો સંચો છે. આ મંદિર છે. પછી આ છે કિચન. આ મારી મમ્મી શું કરે છે? આ ગાઈઝને તાર ખાવાનું બોલાવાના જ બધા. હું બનાવીશ હે ભાખરી, શાક, ખીચડી, દૂધ, જે ખાવું હોય ગાઈઝને ખવડાવીશ ને તું. ગાઈઝ આવી જાઓ ભાઈ, મારી મમ્મી તમને બધાને ઇન્વાઇટ કરે છે. મમ્મી ગાઈઝને હાય કહી દે. હેલો ગાઈઝ. અને આ છે ભાઈ અમારી પાછળની ચોપાટ. મિત્રો ઓલા દિવસ પછી હું સીધી આજે આવી છું વ્લોગ બતાવવા માટે, અને તમને હું એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવવા માટે મારા ધાબા પર જઈ રહી છું. જ્યારે મને કાંઈ ખબર નહોતી પડતી કે આમ ટ્રાયપોડ કે મોબાઈલનું સ્ટેન્ડ કે એવું બધું શું હોય, તો 2019 ને 20 ને બધામાં હું છે ને કેવી રીતે વિડીયો બનાવતી હતી ને, હું એ તમને બતાવું. જો આ છે ને અહીંયા લાકડું છે. આ લાકડું છે. અહીંયા આવી રીતે હું આમ મોબાઈલ મૂકતી. પછી છે ને હું અહીંયા આવી રીતે આમ બેઠેલી હોય, આમ હું બેઠી હોય, અને પછી આ મોબાઈલ છે ને મેં અહીંયા લાકડા પર મૂક્યો હોય, અને પછી એવી રીતે હું મોબાઈલ મૂકું ને ત્યારે મને કાંઈ ખબર નહોતી પડતી કે એડિટિંગ શું કહેવાય કે ટ્રાયપોડ સ્ટેન્ડ. આ બધું મારી માટે બહુ નવું હતું. એટલે હું આવી રીતે કામ કરતી. અને હું જ્યારે વિડીયો બનાવતી હોય ને ત્યારે અહીંયા છે ને અહીંયા બધા છુપાઈને મને જોઈ રહે. લાઈક હું વિડીયો બનાવતી હોય ને તો હસે મારી ઉપર, મારી મજાક ઉડાડે. પછી આમ મને બહુ ખીજાવે કે આમ કે શું કરે છે આ બધું, છે ને નાટક છે આવા બધા. આવું બધું મેં ઘણું બધું સાંભળ્યું છે મારા ગામમાંથી. હું અહીંયા આવી રીતે વિડીયો બનાવતી હોય ને તો બધા મારી બહુ ઉડાવતા. એ વખતે કહેવાય છે ને કે શરૂઆતનો સમય જે તમે જેવી રીતે કાઢ્યો હોય ને વ્યક્તિ ક્યારે પણ ના ભૂલી શકે. તો આ છે ને બહુ યાદગાર વસ્તુ છે મારી માટે કે અહીંયાથી મેં મારા સોશિયલ મીડિયાની, મારા કરિયરની મેં અહીંયાથી શરૂઆત કરેલી છે.
એટલે હું તમને લોકોને વધારે જ શિખામણ નથી આપતી, પણ ખાલી એટલું યાદ રાખવાનું તમને બધાને એવું હોય કે ડોટર ઓફ ધ વે એટલે ઓહો હો ભાઈ, એવું કાંઈ નથી. અમે લોકો પણ આવી રીતે જ સ્ટ્રગલ કરીને બહાર નીકળ્યા છીએ. એટલે હંમેશા આપણે એ સિચ્યુએશન યાદ રાખવાની કે આપણે કઈ પરિસ્થિતિમાંથી નીકળ્યા છીએ, કેવા વાતાવરણમાં આપણે મોટા થયા છીએ. પછી આમ કંઈક સેલિબ્રિટી કે કંઈક બની જઈએ એટલે એકચ્યુઅલી મને તો આવું ના જ ફાવે, હું તો આવું ના જ કરું, એવું નહીં રાખવાનું. બધી જગ્યા પર એડજસ્ટ કરતાં શીખવાનું, જિંદગી છે. તો હવે વધારે લેક્ચર નથી આપતી, પણ આ મારા ધાબા સિવાયની બી હજી એક જગ્યા છે જ્યાં છે ને હું મારી પાસે આટલો કટકો છે બ્લેક કલરનો, મતલબ પડદો છે, એ અને સ્ટેન્ડ લઈને છે ને હું ખરા બપોરે નીકળી જાઉં. એ આમ હાથમાં પકડીને હું વિડીયો બનાવવા જતી હોય ને ત્યારે બધા ગામના દાંત કાઢે કે આ જો જાય છે કિંજલ, એવું બધું વોટેવર, એ બધું યાદ નથી કરવું. તો એ ઘર જે છે ને આ ભેંસને અત્યારે જ રેકવું હોય છે યાર, તો એ ઘર હું તમને બતાવું. ચલો ગાઈઝ આપણે જઈએ હવે ઘરમાં. જો આ ગેટ છે, આની અંદર છે ને અહીંયા કોઈ રહેતું નથી, એટલે મને છે ને યાર બહુ શરમ આવે માણસોની, એટલે કોઈ હોય ને ત્યાં હું એ જગ્યા પર હું વિડીયો ક્યારેય ના બનાવું. તો અહીંયા જો આવી રીતે કબૂતરા ફરે છે. તો આજે તમને સ્ક્વેરમાં જે વિન્ડો દેખાય છે ને, બસ આ વિન્ડોમાં હું અહીંયા છે ને બ્લેક કલરનો પડદો બાંધું, પછી અહીંયા હું મારું સ્ટેન્ડ મૂકું. મારા ઘરેથી અહીંયા સુધી હું પડદો ને સ્ટેન્ડને બધું હાથમાં લઈને આવું. પછી અહીંયાથી અહીંયા સુધી હું બ્લેક કલરના પડદાને દોરીથી બાંધું અને પછી એમાં હું મારા વિડીયો શૂટ કરું. તો આ છે મારું સેકન્ડ પ્લેસ છે જ્યાં હું વિડીયો શૂટ કરતી. અત્યારે તો બેકગ્રાઉન્ડનો એનો કોઈ ઇશ્યુ નથી, અત્યારે તો આપણામાં આવડત બી છે અને ફેસિલિટી બી છે, ઘણું બધું છે. પણ આ તો મને એવું થયું કે હું તમને બતાવું કે મેં ઝીરોમાંથી ડોટર ઓફ ધ વે સુધીની સફર કઈ રીતે કરી છે. જો મારા મમ્મી પપ્પાએ ગામવાળાની, સમાજવાળાની, સંબંધીઓની વાતો સાંભળી હોત અને મને આગળ ન વધવા દીધી હોત તો કદાચ અત્યારે બી લોકો મને કિંજલના નામથી જ ઓળખતા હોત. પણ બધાની લાઈફમાં એમના પેરેન્ટ્સનો મોટો ફાળો હોય જ છે, પણ મારી લાઈફમાં કંઈક વધારે જ મારા મમ્મી પપ્પાનો ફાળો છે કે એ લોકોએ મને આટલો બધો સાથ આપ્યો, ત્યારે હું અહીંયા સુધી છું, ત્યારે આ ડોટર ઓફ ધ વે તમારી સાથે છે. એટલે એક થેન્ક યુ મારા મમ્મી પપ્પાને પણ. એ લોકોને ખેતર બતાવવા માટે હું સ્પેશિયલ મારા ખેતરમાં આવી છું. તો જો જઈએ ખેતરમાં હવે. આ છે ઢાળિયું, અહીંયા બધા પૂળા ભરેલા છે. અહીંયા પહેલાં અમે લોકો ભેંસો રાખતા ને, એટલે અહીંયા 15-20 ભેંસો રાખતા. અહીંયા બધું તગારા ને એવું બધું ધોવાનું છે. આ જો હુસેલ ભર્યું, જેને ખેતીમાં ખબર પડતી હોય ને એને ખબર પડે કે હુસેલ ભરેલું છે અહીંયા બે હોજ અમે ભેંસોને પાણીને એવું પીવડાવવા માટે રાખતા. આ કૂવો છે મારો, આ કૂવો છે. અહીંયા મંદિર છે, જોગણીમાનું મંદિર છે. પછી અહીં પાણીનો હોજ છે, આ આંબો છે અને આ ઢાળિયું ને એવું છે. ધાબાવાળું મતલબ એ ઘર છે. અહીં જો ખેતરમાં એરંડા વાયેલા છે. આ મારી સેતુરી છે, અહીંયા હું છાણ ભરવા આવતી ગાઈઝ. મિત્રો હવે તમને બધાને હું મારા ખેતર બતાવી દઉં. મારું ઢાળિયું બતાવ્યું છે, હવે ખેતર જોઈ લો. જો આને શેઢો કહેવાય, આમ ચાલીને જતા હોય ને આને શેઢો કહેવાય. બહુ ફેશનવાળા માણસ હોય ને એ લોકો પછી શું હીલવાળા ચપ્પલ પહેરાવે ને એટલે લપસી પડે અહીંયાથી, એટલે એ લોકોને ચાલતા ના ફાવે અહીંયા પાછું. પણ આપણને યાર બધું આવડે છે. એટલે જો આ બધો મારા ખેતરનો એરિયા છે, આ બધા ખેતર છે અમારા. અહીંથી જઈએ ને એટલે આ મંદિર છે. જો અહીંયા મંદિર છે અમારે ગોગ મહારાજનું, ભૈરવ દાદાનું અને સધી માતાનું. આ અમારા ઘરનું મંદિર છે. અહીંયા બસ મંદિર છે. બે ખેતરમાં એરંડા વાયેલા છે, કપાસ વાયેલો છે, પછી આજુબાજુમાં વરિયાળી છે, આંબા છે, લીંબોળી છે, ઘણું બધું છે. જોઈ લો. હવે છેક સુધી નથી જતી. અહીંયા આ જે દેખાય છે તમને દૂર દૂર એ બધા ખેતરા છે અમારા. તો ગાઈઝ ये है मेरा, इतने सारे हैं मेरे खेतर्स. આ છે મીઠો લીમડો. તમારા લોકોને કડી પત્તા જોતા હોય તમે લઈ જાજો. गाइज मैं अभी शांति से बैठ गया हूँ भैरव दादा के मंदिर पे. મિત્રો મને બધું કામ કરતા આવડે છે. છાણ ભરવાની હોય, ચાર લેવાની હોય, પેલી લચકા બાજરી, ચીકુડી બાજરી, આવું બધું વાટતા મને આવડે છે, કેમ કે મેં બધું જ કામ કરેલું છે. પપ્પા મને પહેલાં છે ને પાવડીથી તગારામાં છાણ ભરી આપતા ને તો એવું નહોતું ગમતું મને, કેમ કે હું હાથેથી છાણ ભરતી હતી. મને બહુ ગમતું હતું છાણ ભરવાનું. અત્યારે તો એવો કંઈ વારો આવતો નથી, પણ પહેલાં મેં આવું બધું કામ બહુ કરેલું છે, એટલે મને બધું કામ કરતા આવડે છે. અત્યારે તમે દાંતરડું આપો ને તો અત્યારે આપણે તો ચાર લઈ લઈએ એમ. હવે નથી करता, પણ બહુ કર્યું છે પહેલા. गाइस अभी शेढे पे हटते हटते चलिए घर जाते हैं, घर जाना पड़ेगा.
તો મિત્રો વ્લોગ અહીંયા પૂરો થાય છે. તમને મારું ગામ, ઘર, સાસરી પિયર બધું બતાવી દીધું છે. વિડીયોને લાઇક, કમેન્ટ, શેર એન્ડ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ગાઈઝ. વિડીયોના ચક્કરમાં કાળી મેસ થઈ ગઈ હું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ. ટાડા.